વાત કરી હતી, જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી. તમને યાદ હશે, મને યાદ હશે. કર્ણ ઘેલોની વાત કરી હતી, નંદશંકર તુળજાશંકર મહેતાની આપણે વાત કરી હતી, રાઈટ. કે ગુજરાતી ભાષા છે એ ગુજરાતી ભાષાની સૌથી પહેલી કૃતિ કર્ણ ઘેલો જે છે, કર્ણ ઘેલો તેઓ દ્વારા લખાયેલી છે, બરાબર. સાથોસાથ બીજા જે સાહિત્યકારોને ભણ્યા એ બધા જ સાહિત્યકારોનું નામ થોડીક જ તહેવારમાં તમારી સમક્ષ હું હાજર કરું છું, બરાબર. બધાને આપણે તમારી સામે લઈ આવું. ડન. ચલો એ આટલેક રાખીએ આપણે, અને આને મારી દઈએ કોપી, એટલે ગમે ત્યાં આપણને કામ લાગે, બરાબર. જો નંદશંકર તુળજાશંકર મહેતા ભણ્યા, નવલરામ પંડ્યા ભણ્યા, નવલરામ પંડ્યા ખતમ કર્યા, અને આપણે હવે ગુજરાતી સામાજિક જીવનમાં કુરિવાજો જે છે એને દૂર કરનાર વ્યક્તિ જે છે એની આપણે વાત કરવાની છે. દુર્ગારામ મહેતાની વાત કરવાની છે. જો કે દુર્ગારામ મહેતાની વાત આપણે કરી નાખી છે. હવે આપણે જવાનું છે ક્યાં દોસ્તો? હવે એક વિશાળ વ્યક્તિત્વની સફરે જવાનું છે, અને એ વિશાળ વ્યક્તિત્વ, અરે રે મરે એક જ મિનિટ. એ વિશાળ વ્યક્તિત્વ એટલે કયું? એ વિશાળ વ્યક્તિત્વ એટલે દુર્ગારામ મહેતા નહીં, રમણલાલ મહિપતલાલ નીલકંઠ. ચલો હું થોડોક રેસ્ટ લઈ લઉં. એક વખત શેર કરી દો. ચાલો, આટલા સ્ટુડન્ટ હશે જ નહીં મજા આવે ને, અને બધા લોકો એક વખત શેર કરી દો, પોતાના સ્ટેટસમાં નાખી દો. દલપતરામ બાકી છે સર? કોને કીધું બાકી છે? તમે નહીં આવ્યા હોય બેન, નિમાવત રાધિકા બેન, તમે નહીં આવ્યા હોય. દલપતને ભણી ગયા, પછી નર્મદને ભણ્યા, પછી નવલરામને ભણ્યા, નંદશંકર તુળજાશંકર મહેતાને ભણ્યા, રાઈટ. હવે આપણે અહીંયા આવ્યા છીએ, ઓકે. આ સ્પેશિયલ કોર્સ છે કોમલબેન, બરાબર ને? એના માટે તમે મને જાણ કરી દેજો. કોઈક છોકરા હમણાં જે લખ્યો જોઈ લેજો, મને મારી સુધી પહોંચી જજો, હું તમને કહી દઈશ. સબસ્ક્રિપ્શન લઈ લેજો ને પછી તમતાર આપણે વાત કરીએ, બરાબર. ચલો, તો મહિપતરામ નીલકંઠ જ્યારે દોસ્તો યાદ આવે એટલે ગુજરાતી સાહિત્યનું સૌથી પહેલા લખાયેલું પ્રવાસ વર્ણન પુસ્તક એટલે કે ઇંગ્લેન્ડની મુસાફરી. દોસ્તો જરાય મેં નથી કીધું કાશ્મીરનો પ્રવાસ, કારણ કે પ્રવાસ વર્ણનની વાત આવી, પ્રવાસનું વાત આવી એટલે તરત આપણને શું થાય? પ્રવાસ વર્ણન. તો કેનો પ્રવાસ દોસ્તો? તો કેશેક સાહેબ કાશ્મીરનો પ્રવાસ, હે ને? કલાપી દ્વારા લખાયેલો. કોના દ્વારા લખાયેલો છે? કલાપી દ્વારા લખાયેલો. ચલો હું તમને પ્રશ્ન પૂછું, કાશ્મીરનો પ્રવાસ કલાપી દ્વારા લખાયેલો છે કે પછી કાશ્મીરનો પ્રવાસ જે છે એ લખાયેલો છે? આ વ્યક્તિનું જ નામ લો, રમણલાલ નીલકંઠ. ચલો, રમણલાલ નીલકંઠ દ્વારા, મહિપતરામ નીલકંઠ નહીં, રમણલાલ નીલકંઠ દ્વારા લખાયેલો. ચલો આમાંથી આન્સર આપો. હજી એક આન્સર, હજી એક તમને ઓપ્શન આપું, અને એ છે બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર, કાકા સાહેબ કાલેલકર. ચલો હવે હલવાશો, રાઈટ. જો ઇંગ્લેન્ડની મુસાફરી તો ખબર પડી ગઈ સાહેબ મહિપતરામ નીલકંઠ, બરાબર. પણ મેં તમને કીધું કાશ્મીરનો પ્રવાસ. આ કાશ્મીરનો પ્રવાસ કોની રચના છે? કાકા સાહેબ કાલેલકર. સમજાઈ ગયું? જો અહીંયા કન્ફ્યુઝ થયા દોસ્તો, બે નામ છે, અને બે નામમાં આપણે કન્ફ્યુઝ કેમ થાય છે ખબર છે? એની પાછળનું કારણ છે નામ હરખા લાગે એટલે. નામ એટલે કૃતિના નામ હરખા લાગે. સાહેબ કઈ કઈ કૃતિ? કઈ કયો? સમજાણું નહીં. એક છે હિમાલયનો પ્રવાસ. કેનો પ્રવાસ છે? એક છે હિમાલયનો પ્રવાસ, અને એક છે કાશ્મીરનો પ્રવાસ. એક છે કાશ્મીરનો પ્રવાસ, બરાબર ને? આ બે આપણને હરખું લાગે, હિમાલય કાશ્મીર ને કાશ્મીર એટલે હિમાલય, છેદ ઉડે એમ કરીને જવાબ લઈ આવી, રાઈટ. આ નામો તમારી સમક્ષ આવી ગયા છે હવે, બરાબર ને? ઓકે, તો એમાં કોણ આવશે? હિમાલય જે છે એ હિમાલયનો પ્રવાસ, અને કાશ્મીરનો પ્રવાસ કાકા સાહેબ કાલેલકર, હિમાલયનો પ્રવાસ, રાઈટ. કાશ્મીરનો પ્રવાસ કલાપી. દોસ્તો યાદ કઈ રીતના યાદ રાખવાનું? ક થી, હે ને? એટલે કલાપી છે પાછું, રાઈટ. ક થી, એટલે મેં કીધું ક થી, મેં કા થી નથી કીધું, ક થી કરવાનું છે, બરાબર. કાશ્મીરનો પ્રવાસ એટલે કલાપી. બાકી કાકા સાહેબ કાલેલકર માં કા જ આવે છે, પણ કા કીધું છે. કા યાદ રાખવાનું છે. જો કા યાદ રાખશો એટલે કાશ્મીરનો પ્રવાસ કાકા સાહેબ કાલેલકર જે છે એ કાકા સાહેબ કાલેલકર ની જગ્યાએ કલાપીનો થઈ જશે, અને હિમાલયનો પ્રવાસ ઓટોમેટિકલી કોનો થઈ જવાનો છે? હિમાલયનો પ્રવાસ ઓટોમેટિકલી થઈ જશે કાકા સાહેબ કાલેલકરનો. ઘણા છોકરાને એમ થશે સર એક નાનકડો એવું તમે ડેટા દીધો
અને એ ડેટામાં તમે 5 મિનિટ લઈ લીધી. બહુ સાચી વાત કીધી, અતિ મહત્વની છે તારી 5 મિનિટ. પણ દોસ્ત હું જરૂરથી જણાવીશ કે આ 5 મિનિટમાં જે આપણે 3 એવા પોઈન્ટ છે જેને આપણે સોલ્વ કર્યા યાદ રાખવાનું છે. ઇંગ્લેન્ડની મુસાફરી પૂછે તો કોણ આવશે? મહિપતરામ નીલકંઠ આવશે. કાશ્મીરનો પ્રવાસ પૂછશે, કાશ્મીરનો પ્રવાસ તો કલાપી. સમજાઈ ગયું? હિમાલયનો પ્રવાસ, ઉગમનો દેશ જાપાન, પૂર્વ આફ્રિકાની સફરે, રાઈટ? આવી બધી વાતો કરે ને તો એ કોણ આવી જવાનું છે? બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર, જેનું નામ છે કાકા સાહેબ કાલેલકર. કન્ફ્યુઝન છે ને અહીંયાથી જ સોલ્વ કરી નાખવાનું છે. કન્ફ્યુઝન અહીંયાથી જ સોલ્વ કરી નાખવાનું, ફરી જોવાનું જ ન આવે. એવી રીતના એક વખત મગજમાં ચડાવી દો. હવે પછી તમારી પાસે એટલો બધો ટાઈમ નથી હોતો કે તમે નકરું રિવિઝન જ કરી કરો. ઓકે સાહેબ, આપણે મુદ્દા પર આવી, અને મુદ્દો શું છે? મુદ્દો છે એક વિશાળ વ્યક્તિત્વ. નામ શું છે? નામ છે મહિપતરામ નીલકંઠ. મહિપતરામ નીલકંઠ. પણ દોસ્તો, મહિપતરામ નીલકંઠને આપણે ક્યારેય મહિપતરામ નીલકંઠ નથી કહેતા ને. મેં તમને સાહિત્ય ભણાવવામાં એક વસ્તુ ફિક્સ આપી છે, કીધું છે, તમને સમજાવ્યું છે. જ્યારે પણ કોઈ સાહિત્યકારને ભણો ત્યારે એ સાહિત્યકારના પિતાનું નામ જરૂરથી સાથે લેવાનું છે, રાઈટ? અને દોસ્તો, એટલા માટે હવે એમનું નામ લખશું આપણે મહિપતરામ રૂપરામ, મહિપતરામ રૂપરામ નીલકંઠ. મહિપતરામ રૂપરામ નીલકંઠ. બરાબર? અત્યાર સુધી ભણાયેલા 22 જે સાહિત્યકારો છે, 22 ના પિતાના નામ તમને આવડવા જોઈએ. હું દલપત કહું તમારે કેવું જોઈએ? દલપતરામ જે છે, દલપતરામ ડાહિયાલાલ તરવાડી, આ તમને આવડવું જોઈએ. નર્મદ કહું દોસ્તો તો નર્મદ શંકર લાભ શંકર દવે તમને આવડવું જોઈએ, રાઈટ? એવી જ રીતના મહિપતરામ કહું તો મહિપતરામ રૂપરામ નીલકંઠ આખું તમને નામ ખબર હોવું જોઈએ. દોસ્તો, મહિપતરામ રૂપરામ નીલકંઠનો જન્મ ક્યાં થયો હતો? એમનો જન્મ કઈ જગ્યાએ થાય છે? કઈ સાલમાં થાય છે? મહિપતરામ રૂપરામ નીલકંઠનો જન્મ ઈસવીસન 1829 ની સાલમાં થાય છે, રાઈટ? કઈ સાલમાં? ઈસવીસન 1829. મિત્રો, આટલા બધા સાહિત્યકારો છે, બધા સાહિત્યકારની જન્મ અને મરણની નોંધ આપણે ન રાખી શકીએ. હા, યુગ પ્રવર્તક હોય, એ યુગનો સૌથી મોટો સાહિત્યકાર હોય તો યાદ રાખવાનું. દલપત યાદ રાખી શકાય, નર્મદ યાદ રાખી શકાય, ગોવર્ધન રામ ત્રિપાઠીને યાદ રાખી શકાય, પછી રાખી શકાય આપણે નરસિંહ મહેતા ને, મીરાબાઈને. સમજાઈ ગયું? આ બધાની સાલવારી યાદ રાખવાની. બધાની સાલવારી નહીં યાદ રહે. હું તમને ખાતરી સાથે કહું છું, બધાની સાલવારી નહીં યાદ રહે. બરાબર? આ તો અમે તો બધું ભેગું કરીને આવ્યા હોય ને એટલે કદાચ અમે તમારી સામે બોલી શકીએ, રાઈટ? તમે મને કદાચ 5 દિવસ પૂછો તો કદાચ આ સાલવારી હું મિસપ્લેસ કરી જાઉં, ભૂલી જાઉં. પણ 2 ઓપ્શન આપો પાસ કહી દો કા આવે એમ, તો કોઈને યાદ ન રહે, તોય ન કરે. પણ નરસિંહ છે, મીરા છે, આ બધા યાદ રખાય, જે વારંવાર પૂછાવાના છે. એ યુગમાં એનું બહુ મોટું એવું પ્રદાન છે, એને યાદ રાખવાના. તો મહિપતરામ રૂપરામ નીલકંઠનો જન્મ ઈસવીસન 1829 માં સુરત ખાતે થયો હતો. ક્યાં થયો હતો ફ્રેન્ડ્સ? સુરત જે છે એ સુરત ખાતે થયો. તો આપણે આમ જોઈએ ને તો ગુજરાતી સાહિત્યમાં સૌથી મહત્વનું જો કોઈ એક સિટી સાબિત થયું હોય તો કયું છે? સુરત સિટી સાબિત થયું. કઈ રીતના આપણે કહીએ છીએ કે સાહેબ સુરત જે છે એ સુરતમાં આપણે જોયા ન વાળા બધા જેટલા પણ સાહિત્યકારો છે એ ન વાળા કેમાં જોવા મળ્યા? આપણને સુરતમાં જોવા મળ્યા, રાઈટ? આપણે નંદશંકર તુળજાશંકર મહેતાની વાત કરી, આપણે નવલરામ પંડ્યાની વાત કરી, આપણે વાત કરી વીર નર્મદની. આ બધા ક્યાંના છે દોસ્તો? આ બધા આપણને જોવા મળ્યા નર્મદના. તો સાથોસાથ આ 5મો સાહિત્યકાર, સળંગ 5મો સાહિત્યકાર, જેનું નામ છે મહિપતરામ રૂપરામ નીલકંઠ, તેઓનો જન્મ પણ સુરતમાં થયો હતો. ઈસવીસન 1829 ની સાલમાં થયો હતો. ક્યારે થયો હતો? ઈસવીસન 1829 ની સાલમાં થયો હતો. જેટલા પણ છોકરાઓ છે 1.5 કે 2 કલાકનો સેશન એટલું ખૂબ સુંદર રીતના ભણીએ કે જેટલું ભણીએ મગજમાં ચડી જાય. દોસ્તો, મહિપતરામ નીલકંઠ છે ને એ એક એવું વ્યક્તિત્વ છે કે એને તો યાદ રાખવાના છે, પણ એના પરિવારની સાથે યાદ રાખવાના છે. એટલા માટે હવે મહિપતરામ નીલકંઠ છે ને એને આપણે જોવા જોઈએ. ઓકે, ચલો. રૂપરામ નીલકંઠ, રાઈટ? રૂપરામ નીલકંઠ નામના એક વ્યક્તિ છે, અને એ રૂપરામ નીલકંઠ નામના એક વ્યક્તિને ત્યાં એક બાળકનો જન્મ થાય જેનું નામ છે મહિપતરામ રૂપરામ, રાઈટ? શું નામ છે? મહિપતરામ રૂપરામ નીલકંઠ. દોસ્તો, મહિપતરામે એક એવી કૃતિ લખી છે ગુજરાતી ભાષાની પ્રથમ છે. ગુજરાતી ભાષાનું પ્રથમ પ્રવાસ વર્ણન ઇંગ્લેન્ડની મુસાફરી મહિપતરામ રૂપરામ દ્વારા લખાયું હતું. ચલો, બહુ મોટી એવી વાત થઈ ગઈ. એની પછી એમના પુત્ર આવશે, અને એમના પુત્રનું નામ છે રમણલાલ નીલકંઠ. કોણ છે દોસ્તો? રમણ કાકા.
રમણલાલ નીલકંઠ. રમણલાલ નીલકંઠ યાદ આવે એટલે તરત તમને શું યાદ આવશે? ભદ્રમ ભદ્ર યાદ આવશે. અને રમણલાલ નીલકંઠ જે છે એ આવશે એટલે તરત આપણને રાયનો પર્વત યાદ આવશે. તો રમણલાલ નીલકંઠ જે છે, રમણલાલ નીલકંઠ મહિપતરામ રૂપરામને ત્યાં જન્મે છે. કોની સાથે વિવાહ કરે છે? આ પાછું કામનું છે, કારણ કે એ સાહિત્યકાર છે, રાઈટ. એમના પુત્ર વધુ કોણ હતા? વિદ્યાગૌરી નીલકંઠ હતા. કોણ હતા? વિદ્યાગૌરી નીલકંઠ. બરાબર ને? આ વિદ્યાગૌરી નીલકંઠ જે છે એને પણ એક અલગ ખુદમાં એક રેકોર્ડ સ્થાપ્યો છે. ત્યાંથી આગળ જઈને તો આ બેને ત્યાં એક પુત્રી હતી અને એનું નામ છે વિનોદિની નીલકંઠ. કોણ છે? વિનોદિની નીલકંઠ. દોસ્તો વિચારો તો, આ વિનોદિની નીલકંઠ જે છે એ વિનોદિની નીલકંઠ સુધી આ આખો ચીલો જે છે એ સાહિત્ય માર્ગે આગળ વધ્યો છે. રૂપરામ નીલકંઠ ને ત્યાં મહિપતરામ નીલકંઠ, મહિપતરામ ને ત્યાં રમણલાલ નીલકંઠ, રમણલાલ નીલકંઠ ને ત્યાં વિનોદિની નીલકંઠ. તો વિનોદિની, રમણલાલ, મહિપતરામ, રૂપરામ, નીલકંઠ, 4 પેઢીઓના નામ યાદ રાખવાના છે. કેટલાના નામ યાદ રાખવાના છે? 4 પેઢીઓ. વેરી ગુડ. પ્રથમ સ્નાતક કોણ હતા? વિદ્યાગૌરી નીલકંઠ હતા. મેં કીધું ને ખુદમાં એક અજાયબી છે. અને શું છે દોસ્તો? ગુજરાતી પ્રથમ સ્નાતક હતા. બરાબર ને? આ સ્નાતક એટલે શું? પાછું આનું ગુજરાતી જે છે એનું ઇંગ્લિશ પાછું કરવું પડે, કારણ કે ઘણા અંગ્રેજી એવા શબ્દ છે કે જે આપણને ગુજરાતી કરીને દે તો જ આવડે, ઘણા ગુજરાતી શબ્દ એવા છે જે આપણને અંગ્રેજી કરીને દે તો જ આવડે. ચલો 245. કેન વી એમ 1000 વ્યૂ? આપણે 1000 લાઈવ લર્નર જે છે, લાઈવ છોકરાઓને આજે એક્સપેક્ટ કરી શકીએ? તમે કયો હા સાહેબ, આજે આપણે રિવિઝન પણ કરવું છે. ત્રેવીસ સાહિત્યકારોનું રિવિઝન કરવાનું છે. અત્યારે નહીં કરીએ તો રાત્રે કરશું, પણ 23 સાહિત્યકારોનું આજે આપણે રિવિઝન કરશું. બધાએ એક વખત શેર કરી દેવાનું છે, એક વખત પહોંચાડવાના છે. અહીંયા પછી આવશે, હે ને? તમારા ફૈબાન ગ્રુપમાં નાખી દો, ત્યાંથી નહીં તો કોક લે, મજા આવી જાય ને, આનંદ આવી જાય. પ્રથમ સ્નાતક, સ્નાતકનો મતલબ થશે દોસ્તો ગ્રેજ્યુએટ, હે ને? પ્રથમ ગ્રેજ્યુએટ કોણ છે? ગુજરાતી પ્રથમ ગ્રેજ્યુએટ એટલે વિદ્યાગૌરી નીલકંઠ. કોણ હતા? મહિપતરામ રૂપરામ નીલકંઠના પુત્રી હતા. અને મહિપતરામ રૂપરામ નીલકંઠ જે છે એના પુત્ર વધુ હતા. કોણ હતા? પુત્ર વધુ હતા. બરાબર ને? આ યાદ રાખજો. ઓકે. હવે એમને ત્યાં એક સંતાન જન્મેનું નામ શું છે? વિનોદિની નીલકંઠ છે. બરાબર? આટલું યાદ રાખવાનું છે, ભેગું ન થઈ જાય. ચલો દોસ્તો, નવલરામ પંડ્યાને આપણે યાદ રાખીએ. નવલરામ પંડ્યા આગળ જોયા હતા આપણે, રાઈટ? જોયા હતા ને નવલરામ પંડ્યા. આની પહેલાનું વ્યક્તિત્વ આપણે નવલરામ પંડ્યા જોયા. નવલરામ પંડ્યાએ શું કર્યું દોસ્તો? સુધારા જે છે એ સુધારાઓ કર્યા. સાહિત્ય સુધારાઓ જે છે એમાં નવલરામ પંડ્યાને આપણે ઓળખીએ. હજી સુધારક યુગ જ ચાલે છે. કયો યુગ ચાલે છે? સુધારક યુગ જ ચાલે છે, રાઈટ? તો જે સુધારાઓ નવલરામ નીલકંઠે કર્યા, એ સુધારાઓ, મનોરંજન સાથે જે સુધારાઓ કર્યા સાહિત્યમાં, રાઈટ દોસ્તો, એ જ બધી પ્રેરણાઓ જે છે મહિપતરામ નીલકંઠને મળે છે. અને ગુજરાતી સાહિત્યમાં આ નીલકંઠ જે છે એ નીલકંઠ પરિવાર આખો સુધારા સાથે જોડાયેલો છે, સુધારક યુગમાં આવેલો છે અને હકીકતમાં સુધારાઓ કર્યા છે. સાહેબ એમના પહેલો પ્રવાસ નથી લખાઈ જતો, રાઈટ? ગુજરાતી ભાષાનું સૌથી પહેલું પ્રવાસ વર્ણન એટલે કે ઇંગ્લેન્ડની મુસાફરી મહિપતરામ રૂપરામ નીલકંઠ દ્વારા લખાયેલી છે. સાહેબ તમે ક્યારું નામ કહો છો? મહિપતરામ રૂપરામે આ કહ્યું, એક જ કૃતિ ઉપર તમે કહો છો, પણ આ યાદ રાખવાની છે, બહુ પૂછાય છે, રાઈટ? ઇંગ્લેન્ડની મુસાફરી, બરાબર ને? આ પહેલું પ્રવાસ વર્ણન છે ગુજરાતી ભાષાનું. અને એ જ નહીં, ચલો હજી કહું, ગુજરાતી ભાષામાં કંઈક નવું આપ્યું હોય. સૌથી પહેલી સામાજિક નવલકથા આપી છે અને એ છે સાસુ વહુની લડાઈ. સમજાઈ ગયું? એટલે પેલાય બાદ થાય એવું નથી, આજે જ બાજે. સાસુ વહુની લડાઈ જે છે એ સાસુ વહુની લડાઈ પેલાય થતી, હે? અને એ સાસુ વહુની લડાઈ ઉપર આજથી ઘણા વર્ષો પહેલા મહિપતરામ રૂપરામ નીલકંઠ લખી આવ્યા છે. ઓકે, તો આ ગુજરાતી ભાષાની પ્રથમ કેવી છે? પ્રથમ સામાજિક નવલકથા છે. પ્રથમ સામાજિક નવલકથા છે. રાઈટ? જ્યારે આ શું છે અહીંયા જે આપણે જોઈ રહ્યા છું દોસ્તો, તો કે પ્રથમ પ્રવાસ વર્ણન છે. પ્રથમ પ્રવાસ વર્ણન છે. પ્રથમ પ્રવાસ વર્ણન જો થયું હોય દોસ્તો તો કઈ છે? ઇંગ્લેન્ડની મુસાફરી. હજી આપણે નોટ કરીને, નોંધ કરી, જે યાદ રાખવાનું છે ને અહીંયા આપણે ટેકવી દઈએ.
જો લખે ક્યાંક ભૂલથી કવિ કે કાશ્મીરનો પ્રવાસ, કાશ્મીરનો પ્રવાસ, તો કાશ્મીરનો પ્રવાસ કે કાશ્મીરનો પ્રવાસ કોના દ્વારા લખાયેલો છે? કલાપી દ્વારા લખાયેલો છે, રાઈટ. જ્યારે એવું લખ્યું હોય કે હિમાલયની મુસાફરી, જ્યારે એવું લખ્યું હોય હિમાલયનો પ્રવાસ મુસાફરીની, તો હિમાલયનો પ્રવાસ કોની રચના છે? હિમાલયનો પ્રવાસ રચના છે કાકા સાહેબ કાલેલકરની. એટલે ખાલી કાલેલકર લખું છું, બરાબર ને. મહારાષ્ટ્રના સતારા ખાતે જન્મેલા અને નિબંધમાં જેનું વ્યક્તિત્વ નિખરેલું દોસ્તો, એવા બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર જેનું પૂરું નામ છે, એવા કાકા સાહેબ કાલેલકરને સત નમન કે જેઓએ હિમાલયનો પ્રવાસ લખ્યો. અને અત્યારે લોકો હિમાલયના પ્રવાસે ગયા હોય છે અને પછી એક રીલ મૂકે છે, કોણ? મેં તો ચલ નીકળા. ચલો, ઓકે, આટલું કમ્પ્લીટ. આ બે યાદ રાખવાનું છે. રાજાધ્યક્ષ તેમની મૂળ અટક હતી, એક્ઝેક્ટ સાચી વાત છે. પટેલ નેહલ, સાચા છો તમે, મને ગઈ મૂલ્યો. હજી કઈક કર્યું હતું એમને, રાઈટ. પહેરેજગાર નામનું એક સામાયિક મૂક્યું હતું, બરાબર. અને સાથોસાથ ગુજરાતી શાળાપત્ર જે છે એ શાળાપત્રના પોતે તંત્રી પદે રહી ચૂક્યા છે, રાઈટ. સાથોસાથ સત્યપ્રકાશ નામનું જે સાપ્તાહિક જે રજૂ થતું એનું સંપાદન કાર્ય પણ આમને કરેલું છે. પણ આમાં એક યાદ રાખવાનું છે, એ કયું છે દોસ્તો? પરહેજગાર નામનું સામાયિક. કયું સામાયિક? પરહેજગાર નામનું સામાયિક. ઓકે, આટલું યાદ રાખવાનું છે. આટલું યાદ ન રહે તો નકામું નહીં, બરાબર ને. ડન? આટલું યાદ ન રહે તો ડન. ચાલો, પરહેજદાર નહીં, પરહેજગાર. કયું છે? પરહેજગાર, રાઈટ. એ એમના દ્વારા સામાયિક જે છે એ સામાયિકમાં એ પોતે કામ કરતા, એમના દ્વારા એ સામાયિક જે છે એ સામાયિક ચાલતું. દોસ્તો આ તો છે જ, આ તો આવડે જ છે. હવે એમના સાહિત્ય સર્જનમાં જવાનું. આ તો મુખ્ય છે, બરાબર. પણ સાહેબ હજી એવું પૂછાય છે કે જે આમાં નથી, આમાં ન હોય ને એવું પૂછાય. એટલે હવે જે આપણે ભણી રહ્યા છીએ બધી એમની રચનાઓ છે, રાઈટ. એટલે કે એમનું સાહિત્ય સર્જન છે. તો સરજી એમને સાહિત્ય સર્જન શું શું કરેલું છે, એમને કઈ કઈ કૃતિઓ લખેલી છે જે આપણે યાદ રાખવાની છે, બરાબર. આ ઇંગ્લેન્ડની મુસાફરી, સાસુઓની લડાઈ આપણને આવડે. પણ દોસ્તો બહુ પૂછાયેલો એક પ્રશ્ન ની છે, વનરાજ ચાવડો. આ વનરાજ ચાવડો જે છે એ વનરાજ ચાવડો લખનાર કોણ? તો કે વનરાજ ચાવડો નામની કૃતિ લખનાર, વનરાજ ચાવડો નામની નવલકથા લખનાર મહિપતરામ, રૂપરામ, નીલકંઠ હતા, રાઈટ. નવલકથા છે વનરાજ ચાવડો. સાસુઓની લડાઈ તો છે જ તે, રાઈટ. પછી તમને ખ્યાલ છે પાર્વતી જે છે, પાર્વતીજીને ત્યાં પુત્ર હોય છે, ગૌરી નંદન ગણેશ કયો છો તમે. એ પાર્વતી પુત્ર ઉપર એક આખ્યાન લખ્યું, પાર્વતી પુત્ર આખ્યાન. કયું આખ્યાન? પાર્વતી પુત્ર આખ્યાન, બરાબર ને. હું તમને એક નાનકડી એવી ટ્રીક આપું જે બહુ સાચી, બહુ સિમ્પલ ને બહુ સીધી છે. આવું જ હોય તો જ યાદ રહે. પણ 90% લોકો નહીં, 99% લોકો આ કરવામાં ફેલ થઈ જાય છે. દોસ્તો જ્યારે આપણે લખીએ ને કે પાર્વતી પુત્ર આખ્યાન, એટલે આપણે નોટ, આપણે ડેટા ભેગો કરવા માટે લખીએ છીએ. ઓકે, મહિપતરામ નીલકંઠમાં જઈ પાર્વતી પુત્ર આખ્યાન, વનરાજ ચાવડો, પહેરેજગાર, સાસુની લડાઈ, ઇંગ્લેન્ડની મુસાફરી. પણ ઉપર હું લખ્યું છે ને પાછું આપણે ભૂલી ગયા. અત્યારે યાદ છે કદાચ, પણ દોસ્તો હું તમને એક નાનકડી એવી એક ટ્રીક આપું છું સાહિત્ય માટે. જ્યારે પણ તમે કોઈ સાહિત્ય કૃતિ એની લખો ને ત્યારે કહેવાનું વનરાજ ચાવડો નામની નવલકથા મહિપતરામ, રૂપરામ, નીલકંઠે લખેલી છે, રાઈટ. પાર્વતી પુત્ર આખ્યાન, જો ઓલું આખ્યાન આ લખ્યું ના, એવું નહીં. આ આખ્યાન તો આને જ લખેલું, મહિપતરામ, રૂપરામ, નીલકંઠ. અહીંયા એવું નહીં લખવાનું, આ તો અહીંયા આને જ લખ્યું છે, યાદ રાખવાનું એવું નહીં. ખાલી સાથે સાથે બોલતા જાવ ને કે પાર્વતી પુત્ર આખ્યાન કોને લખ્યું છે? તો કે પાર્વતી પુત્ર આખ્યાન લખ્યું છે મહિપતરામ, રૂપરામ, નીલકંઠ. એટલી વખત મહિપતરામ, રૂપરામ, નીલકંઠને તમે યાદ કરશો, એટલી વખત કૃતિ એની સાથે જોડાતી જશે. અને દોસ્તો ખાતરી સાથે કહું છું, જ્યારે તમે પેપરમાં બેસો ને તમને એવું લાગશે, તમે સાંભળશો ને કે સાહેબ પાર્વતી પુત્ર આખ્યાન એટલે તરત શું નીકળશે ખબર? આમ ભેગું
ભેગો એ પ્રાસ નીકળી જશે કે પાર્વતી પુત્ર આખ્યાન મહિપતરામ રૂપરામ નીલકંઠે લખ્યું છે. આવું ક્યાંક મેં બોલ્યો હતો, ક્યાંક મેં સાંભળ્યું હતું, ક્યાંક કોક સાહેબે કીધું હતું. રાઈટ, યાદ રહેશે. પ્રયત્ન કરજો, સમજાય છે ને? એટલા માટે હું છોકરાઓને છે ને પૂરા નામ એટલે યાદ રાખવાને કહું. મહિપતરામ રૂપરામ નીલકંઠ અત્યારે બોલ્યો, 7 વાર બોલ્યો ને, પછી તમે ભૂલી ગયા છો મહિપતરામના પિતાનું નામ શું. પણ જ્યાં રૂપરામ ત્યાં દેખાશે ને એટલે ખબર પડી મહિપતરામ રૂપરામ નીલકંઠ. યસ, કરેક્ટ. 1 માર્ક મળ્યો આપણને. સમજાઈ ગયા આખી વાત? ઓકે, ડન. ચલો એક વખત બધા જો પસંદ આવતું હોય તો લાઈક કરો, અને જો કદાચ એવું લાગતું હોય કે સાહેબ હકીકતમાં કન્ટેન્ટમાં મજા આવે છે તો શેર કરો. બહુ ઓછા છોકરાઓ, 248 છોકરાઓ હોય ને ક્યાં આપણને ભણાવવાની મજા આવે, તમે મને કહો છો. રાઈટ. અને આપણી ચેનલ જે છે ને એ ચેનલમાં 1400 જણા બેઠા છે. બોલો, બરાબર ને? મેં મોકલી દીધું, લાઈવ આવી જાવ, કલ્યાણ થશે એવું. જો આવી જાય તોય ન થવાનો. સમજાઈ ગયું? એમ કહેશે કલ્યાણ જ કર્યા સાહેબ. હવે ચલો, બરાબર. હજી આપણે આખું સાહિત્ય રિવિઝન કરશું. એક ઈરા ખતમ થાય ને એટલે સાહિત્ય રિવિઝન, એક ઈરા ખતમ થાય ને એટલે સાહિત્ય રિવિઝન, અને છેલ્લે આખું સાહિત્યનું ફરી એક વખત આખું રિવિઝન. એવી રીતના આપણે કરશું. દોસ્તો, આજે હું તમારી માટે 3 થી 4 વાયરલ ટોપિક્સ લઈ આવું છું. બરાબર, જેમ કે કેન અને બેતવાનો પ્રોજેક્ટ છે, બરાબર, 3DI છે. આ બધા ઘણા બધા ચર્ચામાં રહેલા મુદ્દાઓ. જો આને પ્રેમ મળશે હારો, મને એમ લાગશે કે હકીકતમાં છોકરાઓને આમાંથી કન્ટેન્ટ મળ્યું, એમને મજા આવી, તો હું દર શુક્રવારે આવા 3 થી 4 વિડીયો રેગ્યુલર મૂકીશ. દર શુક્રવારે 3 થી 4 વિડીયો. શુક્રવારની રાહ જોઈને બેઠા હોય ને એવું કરી દઈશ. બરાબર. તો ઇંગ્લેન્ડની મુસાફરી તો છે જ તે. દોસ્તો, તમને ખ્યાલ હોય લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધું હતું કે દુર્ગારામ મંછારામ મહેતા આપણે ભણ્યા હતા કે નહીં? હા સાહેબ, આપણે તો ભણ્યા હતા. દુર્ગારામ મંછારામ મહેતા આગળ જ ભણ્યા હતા. તો દોસ્તો, એ દુર્ગારામ મંછારામ મહેતા છે, એમાં દુર્ગારામ મંછારામ મહેતાનું ચરિત્ર જો કોઈ લખ્યું હોય તો એ લખ્યું છે મહિપતરામ નીલકંઠ. કાલે મેં તમને કીધું હતું, જયારે ભણાયું ત્યારે મેં તમને કીધું આ ચરિત્ર લખાયેલું છે દુર્ગારામ મહેતાનું, મહેતાજીનું ચરિત્ર. દુર્ગારામ મંછારામ મહેતા જે છે, દુર્ગારામ મંછારામ મહેતાનું ચરિત્ર. આ કોના દ્વારા લખાયું દોસ્તો? આ લખાયું છે, ફરી બોલવાનું, મહિપતરામ રૂપરામ નીલકંઠ દ્વારા. કોના દ્વારા? મહિપતરામ રૂપરામ નીલકંઠ દ્વારા. રાઈટ, ડન. આટલું યાદ રાખ્યું? ત્યાંથી આગળ જઈએ દોસ્તો. ચરિત્રમાં કરશનદાસ મૂળજીનું ચરિત્ર અમને લખ્યું છે. કોનું ચરિત્ર લખ્યું છે? કરશનદાસ મૂળજીનું ચરિત્ર. આ બે ચરિત્ર કોને લખ્યું તાને? સુદામા ચરિત્ર કે તો કોણ આવી જશે? સુદામા ચરિત્ર નામનું આખ્યાન સૌપ્રથમ લખનાર નરસિંહ મહેતા હતા. કોણ હતા? નરસિંહ મહેતા. હજી આટલું જ નહીં, આપણે ઘરના લાવી ક્યાં મજા આવે? બહારથી લઈ આવો, કોકને અંગ્રેજી વ્યક્તિને લઈ આવો, હે લેતા આવો સાહેબ, લેતા આવો તમે તમારી રીતના. ગેલેલિયો, અરે ગેલિલિયો નામને હું? અરે ભાઈ, એ વ્યક્તિ એ સમય દરમિયાન ઇંગ્લેન્ડની મુસાફરી કરીને લખ્યું બધું, તો એ ગેલિલિયોને ઓળખતા જ હોય ને. મળ્યા ન હોય, ભેગા ન ભણતા હોય, પણ ઓળખતા હોય ને. તો ગેલિલિયો જે છે, ગેલિલિયો મહિપતરામ રૂપરામ નીલકંઠ, હે ને. ન્યૂટન, અરે બાપ રે બાપ, ન્યૂટન ઉપર પણ લખ્યું છે. યસ, ન્યૂટન નામની જે કૃતિ છે દોસ્તો, મહિપતરામ રૂપરામ નીલકંઠ દ્વારા લખાયેલી છે. અને આટલું જ નહીં, કોલંબસ જે છે એ કોલંબસ નામની કૃતિ પણ કોને લખેલી છે? મહિપતરામ રૂપરામ નીલકંઠે લખેલી છે. કોને લખેલી છે? મહિપતરામ રૂપરામ નીલકંઠે લખેલી છે દોસ્તો. આટલી બધી કૃતિઓ યાદ રહી જાય. ફરી એક વખત, મહિપતરામ રૂપરામ નીલકંઠનો જન્મ સુરત ખાતે ઈસવીસન 1829 સાલમાં થઈ હતો. ઇંગ્લેન્ડની મુસાફરી, ગુજરાતી ભાષાનું પ્રથમ પ્રવાસ વર્ણન છે તેઓ દ્વારા લખાયેલું છે. સાસુઓની લડાઈ, પ્રથમ સામાજિક નવલકથા તેઓ દ્વારા લખાયેલી છે. બરાબર. ત્યારબાદ પહેરેજગાર નામનું સામયિક ચલાવતા હતા. નોંધમાં લીધું, કાશ્મીરનો પ્રવાસ પૂછે તો કલાપી, હિમાલયનો પ્રવાસ પૂછે તો કાલેલકર. રાઈટ, પ્રથમ પ્રવાસ પર વર્ણન પૂછે તો ઇંગ્લેન્ડની મુસાફરી. રૂપરામ નીલકંઠને ત્યાં મહિપતરામ રૂપરામ નીલકંઠનો જન્મ થાય. એને ત્યાં રમણલાલ નીલકંઠનો જન્મ થાય. રમણલાલ નીલકંઠના વિવાહ વિદ્યાગૌરી નીલકંઠ સાથે થાય, જે પ્રથમ સ્નાતક ગુજરાતી માનવામાં આવે છે. એમને ત્યાં એક પુત્રવધુ હતી, પુત્રી હતી, જેનું નામ છે વિનોદિની નીલકંઠ. કોણ છે દોસ્તો? વિનોદિની નીલકંઠ. રાઈટ. જો આપણે કૃતિઓની વાત કરીએ તો વનરાજ ચાવડો પાર્વતી પુત્ર આખ્યાન, બરાબર. ત્યારબાદ દુર્ગારામ મંછારામ મહેતાનું ચરિત્ર, ત્યારબાદ કરશનદાસ મૂળજીનું ચરિત્ર, ગેલેલિયો, ન્યૂટન, કોલંબસ વગેરે જેવી રચના તેઓ દ્વારા લખવામાં આવેલી છે. ડન. ચાલો, હવે નો સમજાણું હોય કયો મને.
થઈ ગયું ને ભારત? બરાબર. જો હરખું ન થયું હોય તમે દોર નાખજો એકવાર, એટલે તમને ખબર પડી જાય હે કે કેટલા વિહો થાય. ચલો બરાબર. ઓકે, આ ભારત થી ક્યાં જવાનું દોસ્તો? આ ભારત થી આપણે જવાનું છે ઇંગ્લેન્ડ. ભારત થી ક્યાં જવાનું દોસ્તો? ભારત થી જવાનું છે ઇંગ્લેન્ડ, રાઈટ? ઓકે, અને ઇંગ્લેન્ડ ની મુસાફરી કરવાની છે. હવે ઇંગ્લેન્ડ ની મુસાફરી જે છે, ઇંગ્લેન્ડ ની મુસાફરી કેમાં થવાની છે? તો કે ભાઈ એક જહાજમાં જ થશે સાહેબ, બરાબર. એક જહાજ જે છે, જહાજ લેવા છીએ અને આ જહાજમાં તે ઇંગ્લેન્ડ ની મુસાફરી થવાની છે, બધાને ખ્યાલ છે, બરાબર. હવે ઇંગ્લેન્ડ ની મુસાફરી થવાની હતી ત્યારે દેશ વિદેશથી લોકો ભારતમાં આવ્યા, બરાબર. એમાં એક કોણ હતો? એક ન્યૂટન હતો. ન્યૂટન કે મારે આવું, બરાબર. ઓલો ગેલેલિયો જે છે, ગેલેલિયો કે હું આવું, બરાબર. ગેલેલિયો કે હું આવું, બરાબર. અને તમને ખબર છે કે ભારત જેને શોધ્યું એવો કોલંબસ, એ કોલંબસ ને તે ડ્રાઈવર કંડક્ટર રાખ્યો હતો. હાંકતો તો કોણ? તો કે કોલંબસ હાંકતો હતો. કોણ હાંકતો હતો? કોલંબસ. કોલંબસ એક બસ નથી, યાદ રાખજો. કોલંબસ આનો આપણે ડ્રાઈવર ગોઠવો હતો. શ્રી રામ. કોને ગોઠવો દોસ્તો? કોલંબસ ને આપણે ગોઠવો, બરાબર. નીકળી ગયા છે. કોણ નીકળી ગયા? મહિપતરામ, રૂપરામ, નીલકંઠ જે છે, કોલંબસ જે છે, કોલંબસ ગાડી હાંકે છે. ગેલિલિયોને બેહાડી દીધો, ન્યૂટન ને બેહાડી દીધો. અહીંયાનો ત્યારે રાજાધિરાજ, પરમભટાર્ક, પરમેશ્વર, મહાગુર્જરેશ્વર એવો વનરાજ ચાવડા કે મારે આવું છે. હટ લઈને જગ્યા કરી દીધું, રાજાની જગ્યા હટ લઈને થાય. એટલે વનરાજ ચાવડા જે છે, વનરાજ ચાવડા ની બેહાડો ભેગો. ભાઈ તું આવતો. વનરાજ ચાવડાને કીધું આવતો ભાઈ, અને તું આવતો બેહી જા, હટ લઈને બેહી જા, કારણ કે તું તો રાજા, તને ના પડાય નહીં, બરાબર. વનરાજ ચાવડા કે બે વ્યક્તિ હજી જોઈ મારે. કોણ કોણ દોસ્તો? તો કે એક માતાજી ની એક છબી સાથે હું લઈ લઈશ, રાઈટ. એક માતાજીની છબી જે છે એ હું લેવાનો છું, અને એક ભગવાનની છબી લેવાનો છું. એક માતાજીની છબી અને એક ભગવાનની છબી. અહીંયા બે છબી રાખી દીધી, બરાબર ને. આ બે છબી કોની દોસ્તો? એક માતાજીની છબી છે અને એક છબી છે ભગવાનની. આ માતાજીની છબી એટલે કઈ દોસ્તો? દુર્ગા માતાની છબી. કેની છબી? દુર્ગા માતાની છબી. તો દુર્ગારામ મહેતાનું જીવન ચરિત્ર. અને અહીંયા તો કે કૃષ્ણ ભગવાનની છબી. કૃષ્ણ ભગવાનની છબી. કેની છબી દોસ્તો? કૃષ્ણ ભગવાનની છબી. બે છબી લઈને જાઓ, કારણ કે હાલક ડોલક થાય, ભગવાનને યાદ કરવા થાય, એટલા માટે આ મારે કરવું છે, બરાબર. આવું કોને કીધું? આ કોણ લઈ જવાનું હતું મુસાફરીએ? આ લઈ જવાનું હતું મહિપતરામ, રૂપરામ, નીલકંઠ લઈ જવાના હતા. હવે મને ભૂલીને બતાવો, હવે મને ભૂલીને બતાવો. હવે હું તમને ચેલેન્જ કરું છું, તમે મને ભૂલીને બતાવજો, રાઈટ. હવે સાહેબ યાદ રહે ને તરત તમને ઓલી હોડકી યાદ આવશે કે હા સાહેબ, હોડકીમાં હાંકે હ કોણ? તો કે કોલંબસ, બરાબર. ભેગા બે વ્યક્તિને લઈ આવ્યા હતા એને ગતિના નિયમો ગોતવા માટે. એક હતો કોણ? તો કે સર આઇઝેક ન્યૂટન, ગતિના નિયમો આપ્યા, બરાબર ને. તમને ખ્યાલ છે એની પહેલા ગેલેલિયો જે છે, એ ગેલેલિયોનો ઝડપનો સિદ્ધાંત હતો ને, તો એ ગેલેલી જે છે એને ભેગો લઈ ગયા, બરાબર. આ બેન લઈ ગયા, બરાબર. વનરાજ ચાવડો જે કે આ બધું મારી સામે થવું જોઈએ, ઇંગ્લેન્ડની મુસાફરી મારી સામે, એટલે ત્યાં ગયા. હવે વનરાજ ચાવડાએ શું કીધું? એક માતાજી અને એક પિતાજી બે જોઈ, એક ભગવાન જોઈને એક મારી માતાજી જોઈ. દુર્ગા માતાને લઈ લીધા ભેગા, અને કરશન ભગવાન જે છે બે ની છબી લઈ લીધી. કારણ કે દોસ્તો આપણે ખબર જ છે હે ને કે આપણે ગાડી લઈને એટલે નાનકડી ભગવાનની છબી ત્યાં રાખી હોય. આસ્થામાં માનનારો વર્ગ છે આપણા માટે, રાઈટ. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ આ બધા પોતપોતાને જેને માને છે ને એ ત્યાં રાખે છબી. તો એવી રીતના આવડી મોટી જો લઈને જવાની હોય દોસ્તો, તો રાખવું પડે ભગવાનને. ભગવાનને રાખ્યા હતા, રાઈટ. હા, ઉર્વીબેને કીધું કે સાહેબ હજી કંઈક કરો. હવે આ જહાજ જયારે જતું હતું ને ત્યારે થોડુંક લેટ થયું. શું કામ ખબર હે? શું કામ લેટ થયું આ જહાજ? તો કે સાહેબ સાસુ વહુ બે બાઈ જાય એટલા માટે. સાસુ ને વહુ જે છે એ સાસુ ને વહુ બે બાઈ જાય, બરાબર. એટલા માટે આ જહાજ થોડુંક લેટ થયું. એટલે પછી બેન ઉતારી દીધા, બોન તમે હે ને નીચે બેહી અને અહીંયા બે હામે બાજુ. એટલે પછી જે છે એ બે કેડે હાથ દઈ અને પછી બાઈ જા બે ને, અમે સમજો ને હામાં સાસુ અને વહુ બે જે છે એ ઝઘડો કર્યો જોઈ, રાઈટ. અને ગેલેલિયો કોલંબસ છે, કોલંબસે હાંકી મૂક્યું, વનરાજ ચાવડા બધા ગયા, રાઈટ. ચલો ચલો, બરાબર ને. એ ગમ્યા બાટલે સાસુઓ છે ને, સાસુઓની લડાઈ અતિ આધુનિક છે, એ ગમ્યા બાજી શકે, રાઈટ. બસ દોસ્તો આટલું જ છે. મહિપતરામ, રૂપરામ, નીલકંઠ જોઈ લીધા. આની પછી જોવાના કરસનદાસ, મુરજી, રાઈટ, બરાબર ને. ચલો, નો આવડે આમાં?
બરાબર, આવડે, બધાને આવડે છે. ચાલો ત્યારે જોઈએ શું કહે છે કવિ. કવિ કહે છે કે કરસનદાસ મૂળજીનો જન્મ, કરસનદાસ મૂળજી જે છે, કરસનદાસ મૂળજીનો જન્મ ઈસવીસન 1829 સુરત ખાતે થયો હતો. ક્યાં થયો હતો? સુરત ખાતે. તેમનું મૂળ નામ, સોરી, કરસનદાસ મૂળજી ચો આવી ગયા, સોરી, ભૂલ થઈ ગઈ. બરાબર, મહિપતરામ રૂપરામ નીલકંઠ. પિતાનું નામ રૂપરામ, એમનું નામ મહિપતરામ. પુત્ર વધુ કોણ હતા? વિદ્યાગૌરી નીલકંઠ. પુત્ર વગર ન હોય ને એટલે પુત્ર કોણ હતા? રમણલાલ નીલકંઠ. પૌત્રી કોણ હતા? વિનોદિની નીલકંઠ. પૌત્રી કોણ હતા દોસ્તો? વિનોદિની નીલકંઠ. કવિ પરિચયની વાત કરી તો નવલરામ પંડ્યાએ જેમને મનોરંજક અને સુબોધકારી સાહિત્યકાર કીધા. રાઈટ. ગુજરાતી સાહિત્યમાં નીલકંઠ પરિવાર જે છે, નીલકંઠ પરિવાર સુધારા યુગની થી આધુનિક યુગ સુધી સાહિત્ય પ્રદાન કરેલું. કારણ કે ઓલા આવશે ને આગળ વિનોદિની નીલકંઠ, બરાબર, ત્યાંથી આગળ. ગુજરાતી સાહિત્યમાં સૌથી પહેલું પ્રવાસ વર્ણન ઇંગ્લેન્ડમાં મુસાફરી નહીં, ઇંગ્લેન્ડની મુસાફરી તેઓ દ્વારા લખાઈ. પ્રથમ સામાજિક નવલકથા સાસુ વહુની લડાઈ જે રોજ થતી જ હોય, રાઈટ, એ મહિપતરામ નીલકંઠ દ્વારા છે. તેમણે પહેરેજગાર નામનું સામાયિક અને ગુજરાત શાળા પત્ર જે છે એના તંત્રી તરીકે કામ કર્યું હતું. તેઓએ સત્યપ્રકાશ જે છે, સત્યપ્રકાશ સાપ્તાહિકનું સંપાદન કાર્ય ચાલુ રાખ્યું હતું. કૃતિઓની વાત કરીએ તો વનરાજ ચાવડો જે નવલકથા છે, સાસુઓની લડાઈ તો કંઈક સામાજિક નવલકથા છે, પાર્વતી કુંવર આખ્યાન, ઇંગ્લેન્ડની મુસાફરી પહેલું પ્રવાસ વર્ણન છે, મહેતાજી દુર્ગારામ મંછારામનું ચરિત્ર અને ઉત્તમ કપોલ કરસનદાસ મૂળજી, બરાબર. ત્યારબાદ અકબર ચરિત્ર, ભવાઈ સંગ્રહ, કોલંબસ, ગેલેલિયો, ન્યૂટન, ગુજરાતી ભાષાનું નવું વ્યાકરણ વગેરે વગેરે લખ્યું. હવામાં તમારી એડ કરવું હોય તો હજી અકબરને લઈ લ્યો ભેગો, બરાબર. અને આપણે થોડીક એવી જગ્યા છે, તમે કહેતા હોય તેને આપણે એડ કરી દઈએ, રાઈટ. આમાંથી જે આપણે ધંધો થાય બધાય વેચી લઈશું. અકબર પૈસા ભરશે ને, એક વાર વનરાજ ચાડો ને એક અકબરને અહીંયા આપણે ટીંગાડી દીધો, બરાબર. એને જગ્યા નહોતી એટલે એને ઉભું રહેવાનું કીધું છે, એટલે અકબર આમાં ભેગો છે, યાદ રહી જાય. ચલો, પાર્વતી પુત્ર ગણેશ ને ભેગા નો બેહાડવાના હોય, એ ગણપત દાદા છે, ઇનબિલ્ડ હોય, સમજાઈ ગયું. એનું તો નામ લેવાનું, દાદાનું નામ લઈને જ આગળ વધે, બાકી આગળ ન વધે ગાડી, રાઈટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ નહીં, નેક્સ્ટ આપણે સાહિત્યકાર તરફ જઈએ. આટલું આપણે ભણી ગયા છીએ, હવે ત્યાંથી આગળ જઈએ અને વાત કરીએ કરસનદાસ મૂળજીની. કોની વાત કરી દોસ્તો? કરસનદાસ મૂળજીની. હમણાં આપણે વાત તો કરી, કરસનદાસ મૂળજીનું ચરિત્ર કોના દ્વારા લખાયેલું? મહિપતરામ રૂપરામ નીલકંઠ દ્વારા, રાઈટ. લાયબલ કેસથી નવો પંથ કંડારનાર, સમાજમાં વિધવા પુનઃવિવાહ જે છે, એ વિધવા પુનઃવિવાહને પ્રોત્સાહન આપનારી એક કૃતિ, અને એ કૃતિનું નામ છે દોસ્તો વિધવા વિવાહ. કઈ છે? વિધવા વિવાહ. દોસ્તો જ્યારે એવું પૂછે કે એ સમય દરમિયાન કઈ એવી કૃતિથી વિધવા પુનઃવિવાહને પ્રોત્સાહન મળ્યું હતું, તો કે વિધવા પુનઃવિવાહ જે છે, વિધવા પુનઃવિવાહ જે છે એને પ્રોત્સાહન મળ્યું હતું તેમની એક કૃતિ વિધવા વિવાહથી. દોસ્તો વિધવા વિવાહની વાત કરી છે આપણે, બાળ વિવાહ નથી કીધી, બાળ લગ્ન નથી કીધું, બાળ લગ્ન કરાય નહીં. બાળ લગ્ન ઉપર તો એક કૃતિ લખાઈ દોસ્તો, અને એ છે જનાવરની જાન. કેની જાન છે? જેની પણ જાન હોય, જાન ઘણી હોય, બરાબર, પણ જનાવરની જાન આપણે યાદ રાખવાની છે. બાળ લગ્ન જે છે એ બાળ લગ્ન ન થવા જોઈએ, બાળ લગ્ન જે છે બાળ લગ્ન કરવા જોઈએ નહીં, બરાબર ને. એને પ્રોત્સાહન આપતી નહીં, એને તોડી નાખતી, બરાબર. એને એમ કહેતી કે ભાઈ આવું થવું જોઈએ નહીં, રાઈટ. એના દંભોને આવકારતી નહીં, એની અવગણના કરતી, એને બહાર કાઢી નાખવા માટે કૃતિ લખાણી જનાવરની જાન. હવે મને આન્સર કરો મે ફ્રેન્ડ્સ, જનાવરની જાન કોની કૃતિ છે? દલપતરામની નથી. કોની કૃતિ છે? જલ્દી આન્સર કરો, આટલી વાર જ ન લાગવી જોઈએ. નવલરામ પંડ્યાની છે. કોની છે દોસ્તો? નવલરામ પંડ્યા જે છે, નવલરામ પંડ્યાની રચના છે. કઈ કીધી મેં? જનાવરની જાન. ઓકે, ડન. ઓકે, આટલું યાદ રાખવાનું છે આમાં. કરસનદાસ મૂળજીનો જન્મ ઈસવીસન 1832 માં થયો તો 1871 સુધી રહે છે. જો 32 થી 71 સુધી કરસનદાસ મૂળજી.
પ્રશ્ન પૂછે કે સાહેબ જન્મ ક્યાં થયો, તો જન્મ એમનો થાય છે મુંબઈ ખાતે. કરશનદાસ મૂળજીનો જન્મ ક્યાં થાય છે? કરશનદાસ મૂળજીનો જન્મ મુંબઈ ખાતે થાય છે. કરશનદાસ પે એન્ડ યુઝ નથી, કરશનદાસ મૂળજી છે. ચલો, જન્મ ક્યાં થાય છે દોસ્તો? જન્મ એમનો થાય છે મુંબઈ ખાતે. જન્મ થશે મુંબઈ ખાતે. સાહેબ એમ નહીં, મુંબઈ ખાતે જન્મ એ વાત સાચી, પણ ક્યારે? તો એ તમારું ભૂતકાળ નબળું. કારણ કે થોડીક જ વાર પહેલા મેં તમને સાલ દીધી, ઈસવીસન 1832 ની સાલમાં. કઈ સાલમાં? ઈસવીસન 1832 ની સાલમાં તેઓનો જન્મ થાય છે. કઈ સાલમાં? ઈસવીસન 1832 માં તેઓનો જન્મ થાય છે. બરાબર? નહીં સુરત નહીં, મુંબઈ જ આવશે. ઓકે. અને એમનું વતન જે છે એ વતન હતું વડાલ. વતન કયું હતું દોસ્તો? વતન એમનું હતું વડાલ. આ વડાલ ક્યાં આવે? આ વડાલ આવે ભાવનગરમાં. કેમાં આવશે દોસ્તો? ભાવનગરમાં. ભાવનગર એમનું વતન હતું. જન્મ ક્યાં થયો? જન્મ એમનો મુંબઈ ખાતે થાય છે. ક્યાં થાય છે? મુંબઈ ખાતે થાય છે. ઓકે. ઈસવીસન 1832 ની સાલમાં, ઇન ધ યર ઓફ 1832 he was born. ઈસવીસન 1875 ની સાલમાં તે મૃત્યુ પામે છે. રાઈટ? ઓકે. અને તેઓ મહારાજા બાઇબલ, એક નામ કેસ છે, આ મહારાજા બાઇબલ કેસ સાથે જોડાયેલા છે. રાઈટ? અને સમાજ જે છે, સમાજમાં ચાલતી આ ધર્મ ના જે ધતિંગો છે, જે હકીકતમાં કહીએ તો ખુદના સ્વાર્થ માટે ધાર્મિક બાબતોને અલગ રીતના લઈ જવી. દોસ્તો ભણશો ઘણું, પણ જિંદગીમાં જાણવા જેવી વાતો છે એ બહુ બધી છે, સમજવા જેવી વાતો છે બહુ બધી છે. દોસ્તો હું તમને એમ કહું છું કે જે પણ કમ્યુનિટીથી તમે બિલોંગ કરો છો ને, તમે ઇન્ડિયન છો. રાઈટ? સાહેબ તમે રોજ આ વાત કરો, પણ કરવી પડશે. અને કરવી પડશે દોસ્ત. 8 તારીખના દિવસે ભારતે પોતાનો સર્વોચ્ચ સૈન્ય વડો ખોયો. રાઈટ? કે જે ત્રણેય પાંખ જે છે એનું કોર્ડિનેશન કરતા હોય. અને સાહેબ એ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે તો એના મૃત્યુ પછી ટ્વીટ થાય, નો લખવાની ગારો લખાય, અને એવું કહેવાય કે હવે તું ગયો, હવે તારા પછી આ જ હશે. સાહેબ કોઈ પણ કમ્યુનિટી હોય ને, કોઈ પણ XYZ કમ્યુનિટી, હું તમને એક રિક્વેસ્ટ કરું છું, તમને હાથ જોડીને નમ્ર અપીલ કરું છું દોસ્તો, તમે તમારી કમ્યુનિટી પાછળ પડી જાઓ. કોઈ એકબીજાની કમ્યુનિટી પાછળ ન પડો, તમે તમારી કમ્યુનિટી પાછળ પડી જાઓ. તમારી કમ્યુનિટી વાળાએ ટ્વીટ કરી છે, તમારા કમ્યુનિટી વાળાએ મેસેજ કર્યો, સાહેબ ત્યાં જાઓ. સમજાય છે? તમારી કમ્યુનિટીને બદનામ કરે છે. અને જો તમે નથી કરતા તેનો મતલબ એવો છે, ચોખ્ખો એવો છે, હું કહું છું કે તમે એને સપોર્ટ કરો છો. તમારી કમ્યુનિટીમાં જો કોઈ વ્યક્તિ ભારત વિરુદ્ધ વાતો કરે છે, ત્યાં તમે તમારા કાન બંધ રાખો છો, આંખો બંધ રાખો છો, અને ક્યાંક કોઈક બીજી વાત કરી દે ત્યાં તમે પડી જાઓ છો, તો યાદ રાખજો, 100% ખાતરી સાથે કહું છું કે તમે એને સપોર્ટ કરી રહ્યા છો, તમે એનો વિરોધ નથી કરી રહ્યા. કોઈ બીજા કમ્યુનિટીની જરૂર જ નથી. તમે તમારી કમ્યુનિટી છે, તમારી કમ્યુનિટીને તમે બહાર કાઢો અને કયો દોસ્ત આ નહીં હાલે. જો તારે આ કરવું હોય ને તો તું અમારી કમ્યુનિટીમાં જ નહીં આજથી, તું ના જ બહાર આજથી. અને અમે લખાણ કરીને દઈ દઈશું ભાઈ આ વ્યક્તિ આ કમ્યુનિટીમાં દાખલ નહીં થાય. ખૂબ બોલવાનું મન થાય, એટલો બધો ગુસ્સો છે. હે? પથ્થર હોય ને પથ્થર, આન કરતા પથ્થર પાક્યો હોય નહીં સારું કહેવાય. હે? પોતાની જિંદગીના 45 વર્ષ જેને સેનામાં કાઢ્યા હોય, હે, એ વ્યક્તિને તમે આવું કયો હારાવ ધતુરાવ, તમારા મા બાપ જે છે ને એ મા બાપનું નામ તમે ડૂબી નાખ્યું છે. હારાવ, તમે કોઈ પણ કમ્યુનિટીથી હોય, રાઈટ? તમે XYZ કમ્યુનિટીથી હોય, ગદ્દાર છો, ગદ્દાર જે રહ્યા ને ગદ્દાર છો તમે. તમારી પાસે મૌલિકતા છે, હક છે, રાઈટ? અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, પણ આવું લખો ને ત્યારે તમને ખબર પડી જાય તમે કેવા છો. જે પણ કમ્યુનિટી XYZ, કોઈ કમ્યુનિટીની આપણે પર્ટિક્યુલર વાત નથી કરતા, પણ બધી કમ્યુનિટીને હું જરૂરથી કહું છું, તમારી કમ્યુનિટીનો કોઈ વ્યક્તિ ખરાબ કરે છે ને એનો વિરોધ કરો દોસ્તો, નકર આખી કમ્યુનિટીનો વિરોધ થશે, આખી કમ્યુનિટીનો વિરોધ કોક કરશે, આખી કમ્યુનિટીને બચારીને ખરાબ દેખાડવા જોવાનો વારો આવશે. એવું શું કામ થવું જોઈએ? કેટલા બધા છે, એક નથી કેટલા બધા છે, કેટલા બધા પકડાના છે. એક કદાચ પકડાના હોય ને તો કાંઈ વાંધો નહોતો, કેટલા બધા પકડાના છે. આ બધા સમાજ સુધારકોના નામ તો સમજો, ખાલી સાંભળો ખરા, આપણને ખબર પડી જાય શું કરી ગયા. 45 વર્ષ જેને સેવામાં પોતાની જિંદગી વ્યતીત કરી હોય, હે, અને પૂરા 45 નો થાય 25 વર્ષનો શેડાડો એના વિશે લખે,
બરાબર, જેવું તેવું લખે કે પેલા તો કે મનોહર પરીકર ગયો, હવે તું ગયો, હવે મોદી શાહની વારી છે, ઇન્શાલ્લાહ આવું થશે. કે પછી એક કોક આહિરની કોઈ નામ છે એને ટ્વીટ કરી, એને મેસેજ કર્યો એવો, હે ને? આપણે બધી કમ્યુનિટીને કહીએ છીએ. આહિર જે નામ લખાણું એમાં હું વિશ્વાસ જ નથી કરતો હોઈ શકે. સમજાય સાહેબ? હોય જ ન શકે. અહીંયા જન્મેલો વ્યક્તિ હોય ને કરી જ ન શકે. અહીંયા જન્મેલો મુસ્લિમ છે એવું લખી જ ન શકે. ભારતમાં જન્મેલો, ભારતનો હિન્દુસ્તાની મુસ્લિમ છે, ભારતનો જન્મેલો હિન્દુ છે, ભારતનો જન્મેલો પારસી છે, શીખ છે, ઈસાઈ છે, દોસ્તો ન લખી શકે ક્યારેય ભારત વિરુદ્ધ, હેને? અને આ ભારત વિરુદ્ધ લખો હો ને તો શું કામ ભારત માર્યો હો યાર? વયા જાવ ને પાકિસ્તાનમાં, અફઘાનિસ્તાનમાં, નેપાળમાં. હિન્દુ છો ને તમે વિરોધ કરો, નેપાળમાં વ્યા જાઓ, પાકિસ્તાનમાં વ્યા જાઓ, જો તમે મુસ્લિમ છો ને વિરોધ કરો છો ભારતનો તો. ચલો આગળ જઈએ આપણે. તો કરશનદાસ મૂળજીએ દોસ્તો ધર્મમાં રહેલા ધર્મના પાખંડો જે છે, પાખંડોને બહાર પાડ્યા. રાઈટ? સતી પ્રથા, મતલબ કે જ્યારે કોઈ દીકરી જે છે, દીકરી નાની ઉંમરે એનો પતિ મરી જાય છે, મૃત્યુ પામે છે, અકાળે મૃત્યુ પામતો હોય તો એને ફરી એક વખત વિધવા જે છે, વિધવા દોસ્તો એવી બધી આપણે એમ કહીએ ને કે ભાઈ કમ્યુનિટી જે છે, કમ્યુનિટી ડિસ્ટર્બ થઈ છે. ખાલી કમ્યુનિટી નહીં, ડિસ્ટર્બ થવા સમયે સ્ત્રીઓ એટલી ડિસ્ટર્બ થઈ છે. વિધવા હોય ને, વિધવા કદાચ સામેથી ચાલતી હોય ને તો એ અપશકન ગણતા. કોઈ સારા કામે જાય તો વિધવા જે છે, વિધવાની સામે નો આવી જોઈએ. સમજાય કે સારા શકન લાવવા માટે ગમે એમ કરીને કઈક બીજી નાનકડી દીકરી છે કે એને સામે લાવે, પણ વિદ્વાન ન લાવતા સામે. એને અપશુકનિયાળ ગણતા. અને કદાચ જો આવે ને તો એના વિશે ન બોલવાનું બોલતા. આ પ્રકારના દંભો, આ પ્રકારના આડંબરો જે છે એ આપણા સમાજમાં હતા. પણ સેલ્યુટ છે આ બધા મહાનુભાવોને, એવા તારલાઓને કે જે આ બધી વાતો જોઈ અને એની પાછળ પોતાની જિંદગી વ્યતીત કરી, પોતાના શોખ માટે નહીં. કે કોણ મેં તો નિકલ પેલા લદ્દાખ મેં ઘૂમને, હિમાચલ પ્રદેશ મેં ઘૂમને. સાચી વાત છે, ફરાય, બધી વાત સાચી. સમાજ માટે તમારું કંઈક તો કર્તવ્ય છે ને. આ બધાએ પે કર્યું છે ને એટલા માટે એને તમે વાંચો છો. કરશનદાસ મૂળજીને એટલે તમે વાંચો છો કે ગુજરાતી ભાષા જે છે, ગુજરાતી ભાષામાં સત્યપ્રકાશ નામના સાહિત્યની શરૂઆત કરનાર કરશનદાસ મૂળજી હતા. રાઈટ? અને આ જ કરશનદાસ મૂળજીએ સમાજ સુધારણા માટે એની શરૂઆત કરી હતી. અને આના તો તંત્રીપદ, આમાં જ તે લેખો લખવાની વાત જે છે એ મહિપતરામ, રૂપરામ, નીલકંઠે કરી હતી. રાઈટ? કરશનદાસ મૂળજીની વાત છે. જ્યારે આપણે રાસ્તે ગોપતારની વાત કરી તો રાસ્તે ગોપતાર નામનું સામાયિક, બરાબર, સ્ત્રીબોધ જે છે, સ્ત્રીબોધ નામનું સામાયિક, વર્તમાન પત્ર જે છે એનું સામાયિક, બરાબર ને? આ બધાના તંત્રી પદે પોતે રહી ચૂકેલા છે. રાઈટ? કોની વાત કરી છીએ? વી આર ટોકિંગ અબાઉટ કરશનદાસ મૂળજી. અને ફરી એક વખત વિધવા પુનઃવિવાહ જે છે, એ વિધવા પુનઃવિવાહની શરૂઆત જે છે, એ શરૂઆત માટે ઘણો બધો સંઘર્ષ કર્યો. અને સંઘર્ષના અંતે એક નિબંધ લખ્યો, વિધવા વિવાહ. અને એના માટે એમને શું કરવું પડ્યું તમને કહું. એના માટે એને ખુદનું ઘર મૂકવું પડ્યું હતું. અને પોતાનું ઘર મૂકીને વિધવા વિવાહ જે છે એના ઉપર નિબંધ લખ્યો, નિબંધ પ્રકાશિત થયો. અને વિધવા પુનઃવિવાહ જે છે એની વાતો દેશમાં, એની વાતો ગુજરાતમાં ફેલાણી છે. આવા વ્યક્તિત્વ એને આપણે વાંચીએ છીએ. રાઈટ? ઓકે, ચલો. ડન ને? ગૌતમભાઈ એમ કે છે પાકિસ્તાન આપણો નાનો ભાઈ છે. તો હવે એમાં એવું છે કે નાનો ભાઈ રહ્યો એ બધી વાત સાચી તમે, પણ મારા દેશ વિશે ખરાબ બોલે ને એને તમારો સગો નાનો ભાઈ હોય, તમારા મમ્મી પપ્પા વિશે ગારો બોલે તો તમે એને ભાઈ પણ નો કહો ને, તમે કાઢી જ મૂકો ને. એમાં એવું છે. પાકિસ્તાનમાં ફટાકડા ફૂટ્યા ને બિપિન રાવત સાહેબ જયારે પોતાનો દેહ છોડ્યો ત્યારે, હેને? તો એને આપણે એને હું કઈ રીતના ભાઈ કહી શકું? તમે કહી શકશો કદાચ, હું ન કહી શકું સાહેબ. હું કોઈ દિવસ નહીં બોલી શકું. એને માણસ રહે છે, બધી વાત સાચી, માનવતા હશે, બધી વાત સાચી, પણ નથી જોવાનું થતું એની પર. ચલો આગળ જઈએ આપણે, એમાં નથી પડતા. કારણ કે કદાચ એવું બને કે તમે કોન્ટ્રાવર્સી કરવા માટે આવ્યા હોય, કોન્ટ્રાવર્સી કરવા માટે આવી બધી વાતો કરો તો એ પાછો ખોટી વાત થઈ જાય. એમાં હું નહીં આવું, એમ જલ્દી ઝડપે નહીં ચડી જાઉં. ચલો, તો જન્મની વાત કરી. મુંબઈમાં 1832 થયું. વડાલ જે છે, વડાલ ભાવનગર એમની મુખ્ય
કર્મભૂમિ બની દોસ્તો, મતલબ કે ત્યાં પોતે રહેતા. અને કરસનદાસ મૂળજી જે છે, કરસનદાસ મૂળજી એ રાસ્તે ગોપતાર, બરાબર, સ્ત્રીબોધ, ત્યારબાદ સત્યપ્રકાશ નામના સામયિકની શરૂઆત, સત્યપ્રકાશ નામના સામયિકની શરૂઆત, સત્યપ્રકાશ નામના સામયિકની શરૂઆત, બરાબર. ત્યારબાદ સ્ત્રીબોધ, બરાબર ને, આ સ્ત્રી કોઈ દિવસ બોજ ન હોય, સ્ત્રી બોધ હોય, બરાબર, ઘણી જગ્યાએ સ્ત્રી બોજ લખેલું હોય. સ્ત્રીબોધ નામની એક શું કે છું, એક માસિક ચાલતું દોસ્તો, એના તંત્રી પદે હતા. રાસ્તે ગોપતાર, તરત આપણને દાદાભાઈ નવરોજી યાદ આવે, હિન્દના દાદા. આ રાસ્તે ગોપતાર જે છે એ રાસ્તે ગોપતાર આના તંત્રી પદે હતા. ઓકે, આના તંત્રી પદે હતા. આ તેમના દ્વારા શરૂ કરાયેલું હતું, આ તેમના દ્વારા શરૂ કરાયેલું હતું. અને દોસ્તો કરસનદાસ મૂળજી જે છે, કરસનદાસ મૂળજી ઉપરથી એમનું ચરિત્ર જે છે, ચરિત્ર લોકોને લખ્યું મહિપતરામ રૂપરામે. અને સત્યપ્રકાશ જે છે એના તંત્રી કોણ બન્યા? મહિપતરામ રૂપરામ નીલકંઠ. અને મહિપતરામ રૂપરામ નીલકંઠ. ચરિત્ર પણ કોને લખ્યું દોસ્તો? ચરિત્ર પણ લખ્યું મહિપતરામ રૂપરામ નીલકંઠે. ઓકે, વેરી ગુડ. અને એ તો છે જ, વિધવા વિવાહની તો આપણે વાત કરશું જ તે. ચલો ત્યાંથી આપણે આગળ જઈએ અને હવે બીજી કઈ વાતો કરશું દોસ્તો? બીજી વાતો આપણે સમજીશું કે આમને લખેલી કૃતિઓ, સાહેબ આટલું જ તે, આટલું જ સાહિત્ય સર્જન કર્યું નહીં. વ્યક્તિગત અને સામાજિક નીતિ, રાઈટ, વ્યક્તિગત અને સામાજિક નીતિ, પ્રબોધતા નિબંધો, આ એમને લખેલું છે. કુટુંબ મિત્ર આમને લખેલું છે. નીતિ સંગ્રહ, નીતિ જોવા મળે ને આની જ છે. નીતિ સંગ્રહ કયો, નીતિ વાચન કયો, આ બે આની. નીતિ પ્રબોધતા કયો, એટલે 3 નીતિ યાદ રાખીને આપણે. નીતિ સંગ્રહ, નીતિ પ્રબોધતા. નામ નીતિ પ્રબોધતા નથી, નામ આખું નામ શું છે? વ્યક્તિગત અને સામાજિક નીતિ પ્રબોધતા નિબંધો, રાઈટ, નીતિ પ્રબોધતા નિબંધો. હકીકતમાં નિબંધો લખી નાખ્યો, નીતિ પ્રબોધતા નિબંધો. આ કોની રચના છે? આ રચના છે કરસનદાસ મૂળજીની, બરાબર. હજી નીતિ ઉપર છે અને એ છે નીતિ સંગ્રહ. નીતિ સંગ્રહ પછી તો કે નીતિ વાચન, નીતિ વચન, નીતિ વાચન નહીં, નીતિ વચન, બરાબર. આ નીતિ વાળા થઈ ગયા બધા. પણ સૌથી મહત્વનું છે વિધવા વિવાહ. મને એમ પૂછે ને કે સાહેબ એક જ પૂછવાનું સામાજ, કયું પૂછશો? હું પૂછીશ વિધવા વિવાહ કોના દ્વારા રચાયેલી કૃતિ છે? અને તમે કહેશો સાહેબ કરસનદાસ મૂળજી દ્વારા રચાયેલી કૃતિ છે. નીતિ સંગ્રહ કરસનદાસ મૂળજી, વ્યક્તિગત અને સામાજિક નીતિ પ્રબોધતા નિયમો કરસનદાસ મૂળજી, કુટુંબ મિત્ર કરસનદાસ મૂળજી, નીતિ વચન કરસનદાસ મૂળજી, રાઈટ, આ બધા કરસનદાસ મૂળજી. પછી વેદ ધર્મ પણ તેને લખેલું છે. મહારાજાનો ઇતિહાસ જે છે એને લખેલું છે. અને સંસારનું સુખ પણ તેમને લખેલું છે. સંસારનું સુખ, બરાબર. મહારાજા નિબંધ, ખાલી મહારાજા લખું છું, બરાબર. ત્યારબાદ કુટુંબ મિત્ર, નથી કહેતા આ તો અમારો કૌટુંબિક મિત્ર છે, તો કુટુંબ મિત્ર. નીતિ નીતિ નીતિ, નીતિ સંગ્રહ, નીતિ પ્રબોધતા નિબંધો, નીતિ વચન, વિધવા વિવાહ, સંસારનું સુખ, મહારાજ અને કુટુંબ મિત્ર, રાઈટ. ઓકે દોસ્તો, આને આપણે કઈ રીતના યાદ રાખી શકીએ? ચલો, નહીં, હું પાછો એમાંય માનનારો નથી, રાઈટ. હું કોઈ કમ્યુનિટી છે ને, કોઈ કમ્યુનિટીને ખોટી કહેવા માનનારો નથી. કોઈ કમ્યુનિટી ખોટી ન હોઈ શકે ક્યારે, બરાબર ને. એમાં રહેલા 5, 10, 15 ટકાવારી કદાચ આઘી પાછી હોય. કોઈ કમ્યુનિટીમાં 1% ખરાબ હોય, કોઈ કમ્યુનિટીમાં 5% ખરાબ હોય, કોઈ કમ્યુનિટીમાં 10% ખરાબ હોય, કોઈ કમ્યુનિટીમાં 15% ખરાબ હોય, 20%, આનાથી વધુ ન હોય, રાઈટ. તો 10એ 2 છોકરાઓ ખરાબ જે છે કોઈ એક કમ્યુનિટીમાં હોય, આખી કમ્યુનિટીને ખરાબ નથી કહી શકતા ને. એટલા જ માટે આપણે બધી કમ્યુનિટીને કહીએ છીએ કે જ્યારે તમારી કમ્યુનિટીનો કોઈ વ્યક્તિ ખરાબ કરે ને ત્યારે એની સામે ઉભા રહીજો. બાવડું ન્યા બાયું ચડાવજો, સમજાઈ ગયું? ન્યા તમે બાયું ચડાવજો. ચલો, ઓકે. નેક્સ્ટ વ્યક્તિગત વાતો તરફ જઈએ. એમાં કરસનદાસ મૂળજીની વાત કરીએ તો કરસનદાસ મૂળજીનો જન્મ ઈસવીસન 1832 માં થયો હતો. મુંબઈ ખાતે તેઓનો જન્મ થાય છે. વતન તો કે વડાલ, જિલ્લો ભાવનગર. અવસાન તો કે ઈસવીસન 1875 ની સાલમાં, રાઈટ. તેઓ મહારાજા બાઇબલ કેસ સાથે જોડાયેલા હતા.
પછી સમાજમાં ચાલતા ધર્મ ધતિંગ જે છે એને ઉજાગર કરતા તે સમયના ધર્મના ઠેકેદારો જે છે એના દ્વારા તેમના વિરોધ કરવામાં આવ્યો, છતાં પણ તેમની સામે લડી અને ધર્મની સાચી વ્યાખ્યા સમાજને અર્પણ કરી હતી. સમાજ સુધારક કરશનદાસ મુળજીએ ગુજરાતી ભાષામાં સત્યપ્રકાશ નામના સાપ્તાહિકની શરૂઆત કરી હતી. તેઓ રાસ્તે ગોપતાર નામના સામયિક અને સ્ત્રીબોધ જે છે સ્ત્રીબોધ નામના વર્તમાન પત્ર, સામયિક નહોતું, માય મિસ્ટેક, વર્તમાન પત્ર જે છે એના તંત્રી પદે રહી ચૂક્યા છે. વિધવા પુનઃવિવાહની શરૂઆત કરવા માટે તેમના સંઘર્ષોમાં જોડાયા હતા. તેમજ વિધવા વિવાહ નિબંધ લખવા માટે તેમને ઘર છોડવું પડ્યું હતું. દોસ્તો, તેઓ દ્વારા લખાયેલી કૃતિઓની વાત કરીએ તો નીતિ સંગ્રહ, વ્યક્તિગત અને સામાજિક નીતિ પ્રબોધતા નિયમો, નિબંધો, ત્યારબાદ નિબંધ માલા, નીતિ વચન, કુટુંબ મિત્ર, વેદ ધર્મ, મહારાજનો ઇતિહાસ અને સંસાર સુખ. રાઈટ, અને સંસાર સુખ. ઓકે, ચલો. એક મિનિટ. યસ સર. हाँ, थोड़ी देर के लिए आ जाऊंगा मैं. ओके ओके, भेज देना सर. चलो डन. चेट ऑफ नो થઈ શકે સાહેબ. આપણે શું કામ ચેટ ઓફ કરીએ? બરાબર, તમારી બધા પાસે ઓપ્શન છે ને. જે વ્યક્તિ તમને લાગતો એક મન ડિસ્ટર્બ કરે એને ન્યા તમારા આમ કઈ નામ કઈ બ્લોક કરી દેવાનું, તમને ન દેખાય. બરાબર, હું તો મારા આમાં ધ્યાન દઉં છું, ચિંતા નથી કરવાની તમારે. ચલો આપણે આગળ જઈએ. દોસ્તો, યાદ કઈ રીતના રાખશું આપણે આને? યાદ તો રાખવું પડશે ને. બરાબર, હવે કરશન નામનો એક વ્યક્તિ છે. રાઈટ, કોણ વ્યક્તિ છે? કરશન નામનો વ્યક્તિ. અને આ કરશન નામના વ્યક્તિએ વિવાહ કર્યા. કરશન નામના વ્યક્તિએ વિવાહ કર્યા. બરાબર. અને દોસ્તો, નોર્મલી જયારે વિવાહ થાય ત્યારે તમને ખ્યાલ છે કે નજદીકનો જ કોઈક વ્યક્તિ હોય એ દેખાડતો હોય છે, ભાઈ એક કામ કરો, આ છે, આમાં વ્યવસ્થિત છે, તમે જોઈ લો એક વખત. જો બેન મજા આવે તો કરવાનું થાય, નકર નથી કરવાનું થતું. બરાબર ને, આવું કંઈક હોય. એટલે હવે તમે જોઈ શકો છો અહીંયા કરશન નામનો એક વ્યક્તિ છે અને કરશન નામના વ્યક્તિના વિવાહ થયા. બરાબર ને, આ કરશન નથી હો ને, આ પાછો કરશન નથી. આ તમે જોઈને ખબર પડી જશો અને એના વાળ બાળ ઉપર તમને ખબર પડી જવી જોઈએ શું હોઈ શકે. રાઈટ, તો કરશન જે છે કરશનના વિવાહ આમની સાથે થયા. હવે કરશનને જયારે વિવાહ કરવા હતા ત્યારે કરશને કોકને કીધું તો હશે ને. કરશને કોકને કીધું ભાઈ મારે વિવાહ કરવા છે. તો કે કેમ ભાઈ? તો કે મારે સંસાર સુખ માણવું છે. મારે શું માણવું છે? મારે સંસાર સુખ જે છે સંસાર સુખ માણવું છે. અચ્છા, સંસાર સુખ માણવું છે. તો એનો એક મિત્ર હતો. રાઈટ, એનો એક મિત્ર હતો જેને આપણે શું કહેશું દોસ્તો? એને આપણે કહેશું કુટુંબ મિત્ર. બરાબર, એના એક કુટુંબ મિત્ર હતા અને એ કુટુંબ મિત્રએ એક દીકરી બતાવી. રાઈટ, અને આ દીકરીનું નામ શું હતું? આનું નામ હતું નીતિ. આનું નામ શું હતું દોસ્તો? નીતિ. બરાબર. હવે કરશન નામ ઉપર તમને ખબર પડી ગઈ સાહેબ કરશન છે એ હિન્દુ હશે. તો કરશન હિન્દુ છે તો એના વિવાહ કઈ રીતના થશે? હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે થશે ને, હે ને? અને દોસ્તો એને ક્યાં કર્યા વિવાહ? કઈ જગ્યાએ કર્યા? સસ્તામાં સસ્તા વિવાહ ક્યાં થાય? એને મેળામાં થાય નહીં એમનું કહેતા. પણ નોર્મલી સારામાં સારા વિવાહ, તાકાતવાળા વિવાહ જે કહીએ ને આપણે, આર્ય સમાજમાં થાય. અને આર્ય સમાજની સ્થાપના કોને કરી હતી? દયારામ સરસ્વતીએ. દયારામ સરસ્વતીએ સૂત્ર શું આપ્યું હતું? વેદો તરફ પાછા વળો. વેદો તરફ પાછા વળો. તો વેદ ધર્મ જે છે એ વેદ ધર્મને લગતી વિધિઓથી તેમને આર્ય સમાજમાં વિવાહ કર્યો. કેમાં વિવાહ કર્યા? આર્ય સમાજમાં વિવાહ કર્યા. બરાબર ને, યાદ રહી ગયું? આર્ય સમાજમાં એમના વિવાહ થયા. કોની સાથે? નીતિ સાથે થયા. બરાબર, ડન. ઓકે, કુટુંબ મિત્ર જે છે કુટુંબ મિત્ર દેખાડ્યું. ઓકે, અને વેદ ધર્મથી તેઓએ વિવાહ કર્યા. અને તમને ખ્યાલ છે કે એ સમય દરમિયાન રાજાશાહી હતી. એટલે લગ્નમાં કોને બોલાવ્યા દોસ્તો? લગ્નમાં રાજા મહારાજાને બોલાવ્યા હતા. મહારાજાને ઇન્વિટેશન આપ્યું હતું લગ્નમાં કે તમે આવજો ને. મહારાજા આવ્યા હતા. અને જે શુભ મંગલ પ્રસંગ છે અને જે નવા વરવધુ છે એને આશીર્વચનો આપવા માટે મહારાજાની ઉપસ્થિતિ હતી. કેની ઉપસ્થિતિ હતી? મહારાજાની ઉપસ્થિતિ હતી. દોસ્તો, ખૂબ દુઃખની વાત છે. પછી આ વ્યક્તિ જે છે, આ વ્યક્તિ કરશન સાથે વિવાહ કર્યા હતા દોસ્તો. અને એટલે કરશન જે છે કરશનનું મૃત્યુ થાય.
હવે કરશનનું મૃત્યુ થાય એટલે તમને ખ્યાલ છે આ શું થાય દોસ્તો? આ વિધવા થાય છે. અને એ વિધવા થાય દોસ્તો એટલે એ વિધવાએ એક નિબંધ લખ્યો અને એ લખ્યો વિધવા વિવાહ નામનો નિબંધ. કયો નિબંધ લખ્યો? વિધવા વિવાહ નામનો નિબંધ. રાઈટ? નિબંધ ઉપરથી શું યાદ આવશે? નિબંધ ઉપરથી યાદ આવશે નિબંધમાળા. આ નિબંધમાળા કોની રચના છે? તેઓની રચના છે. વિધવા વિવાહ કોની રચના છે? તેઓની. કોની? કરશનદાસ મૂળજીની. કોની સાથે વિવાહ કર્યા હતા? નીતિ સાથે. 3 નીતિ. કેટલી નીતિ? 3. એક વ્યક્તિગત સામાજિક નીતિ પ્રબોધતા નિયમો, નીતિ સંગ્રહ અને નીતિ વચન. રાઈટ? આ 3 નીતિઓ સાથે. કોના કહેવાથી? કુટુંબ મિત્રની ભલામણથી નીતિ સાથે વિવાહ કર્યા. સંસાર સુખ માણવા માટે વેદ ધર્મ આધારિત. કઈ રીતના? વેદ ધર્મ આધારિત. કોને કીધું? કે રાજા મહારાજા જે છે મહારાજાને બોલાવ્યા, મહારાજાએ આશીર્વચનો આપ્યા અને એવી રીતના આની સાથે વિવાહ થયા. પરંતુ કરશનનું મૃત્યુ થાય છે એટલે વિધવા થઈ ગઈ બોન. અને નીતિ જે છે વિધવા થઈ ગઈ અને એક નિબંધ લખ્યો વિધવા વિવાહ. કયો નિબંધ લખ્યો? વિધવા વિવાહ. હવે કયો તો મને કોને યાદ ન રહે?